દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીએ શિકાગોમાં સંબોધેલ ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદની સ્મૃતિમાં પાલનપુર દિશા ખાતે યોજાઈ ભારત જાગો દોડ। આજે 11 સપ્ટેમ્બરના ઐતિહાસિક દિવસે બાળમિત્રોએ પાલનપુર દિશામાં લગાવી દોડ। દિયોદર પોલીસે ઉત્તર ગુજરાતમાં તરખાટમાં ચાલતા તસ્કર ટોળકીનો કર્યો પર્દાફાશ। દિયોદરમાં ચોરી કરવા આવેલ જાગીર અને બબલુ ગેંગના 6 ચોર આધાર પોલીસ સકંજામાં। ડીસામાં 5 વર્ષ અગાઉ ₹2000ની લૂંટ કરનાર આરોપીને ફટકારવામાં આવી 5 વર્ષ સખત જેલની સજા। ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે સજાનો હુકમ કરી સમાજમાં બેસાડ્યો દાખલો। ગઢ ગામે 3 માસ અગાઉ મળેલી લાશ મામલે ગઢ પોલીસને પાઠવાયું આવેદનપત્ર। અગાઉના યુવકની હત્યા કરનાર આરોપીઓને ઝડપી પાડવા ગઢ પોલીસને અપાઈ 7 દિવસની મહેલત। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જેવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓમાં પણ પુરુષ સ્વામી વિવેકાનંદના વિચારો વહેતા થાય તે હેતુથી આજે પાલનપુર ખાતે સ્વામી વિવેકાનંદ સાર્ધશતી સમારોહ સમિતિ દ્વારા ભારત જાગો દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં 55 જેટલી શાળાના 2000 થી વધુ બાળકોએ પાલનપુરના જાહેર માર્ગો ઉપર દોડ લગાવી હતી। માં ભારતીના પનોતા પુત્ર સ્વામી વિવેકાનંદજીએ શિકાગોમાં 11મી સપ્ટેમ્બર 1993માં મળેલી ધર્મસભામાં ઐતિહાસિક પ્રવચન કરી ભારતીય સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર પ્રસ્થાપિત કરી હતી। આજના આ ઐતિહાસિક દિવસે સ્વામી વિવેકાનંદજીએ હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિને વિશ્વની શ્રેષ્ઠતમ સંસ્કૃતિનું ગૌરવ અપાવ્યું હતું, જેની સ્મૃતિમાં આજે પાલનપુર ખાતે ભારત જાગો દોડ યોજવામાં આવી હતી। સ્વામી વિવેકાનંદજીને અંજલિ આપવા યોજાયેલ ભારત જાગો દોડ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી યોજાઈ હતી, જ્યાં જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવના અધ્યક્ષસ્થાને સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ પટેલ, પાલનપુર પાલિકા પ્રમુખ હસમુખભાઈ બડિયા, સ્વામી વિવેકાનંદ સાર્ધશતી સમારોહના સંયોજક અરુણભાઈ ભાર્ગવ, સહકન્વીનર ગૌરવ ઉપાધ્યાય, રજનીભાઈ જોશી, વિવેકાનંદ યુવા કેન્દ્રના ગણપતભાઈ જોશી સહિત નગર આગેવાનો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પોલીસ વડા અશોક કુમાર યાદવે સ્વામી વિવેકાનંદજીના જીવન ઉપર પ્રકાશ પાડ્યો હતો અને બાળકોને ઘરે ઘરે સ્વામીજીના વિચારો વહેતા કરવા અનુરોધ કર્યો હતો। પાલનપુર મુકામે સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે ભારત જાગો દોડનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં નગરજનો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ હતો અને સ્કૂલના જે બાળકો છે એ ખૂબ જ સારી રીતે સંખ્યા ભાગ લીધેલ હતો। ખરેખર સ્વામી વિવેકાનંદજીના જે સિદ્ધાંતો છે એ દરેક વ્યક્તિને પોતાના જીવનમાં આત્મસાત કરવા જોઈએ। એ એના જે 1893માં જે શિકાગોમાં જે ધર્મસભામાં જે ભાષણ આપેલો હતો એ ભાષણ પણ દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે। અને જે રીતે ધર્મની વ્યાખ્યા કરેલી હતી એ ધર્મ એક સંસ્કૃતિ છે, એટલે આપણે ધર્મને એક સંસ્કૃતિ તરીકે વિકસાવવા જોઈએ અને જે વિચારો હતો સ્વામી વિવેકાનંદજીના દેશનો સમાજનો કેવી રીતે વિકાસ કરી શકાય એ વિધાનોને દરેક વ્યક્તિના જીવનમાં આત્મસાત કરવો જોઈએ। આ સમારોહમાં જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીએ લીલી ઝંડી આપી ભારત જાગો દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી નીકળેલી આ દોડ શહેરના જાહેર માર્ગો ઉપર ફરી હતી, જેમાં બાળકોની દોડ 5.5 કિલોમીટરનું અંતર કાપી જોરાવર પેલેસ પહોંચી હતી, જ્યાં કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। હાઈસ્કૂલના વિદ્યાર્થી છીએ। ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીને અમને હેડક્વાર્ટરમાંથી પ્રોગ્રામ માટે બોલાવવામાં આવ્યા હતા। એટલે પ્રોગ્રામ સ્વામી વિવેકાનંદનો પ્રોગ્રામ તો અમને ખૂબ સારો લાગ્યો। એમના વિચારો મારા માટે ખૂબ સારા હતા, એ માટે અમને દોડ માટે ભાગ લેવામાં કીધું તો મને દોડે અમને ખૂબ ખુશી થઈ। 20 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બરના દિવસે સ્વામીજીએ ભારતના પ્રતિનિધિત્વ ધર્મસભામાં કરેલું। શિકાગોમાં આ હિન્દુ રાષ્ટ્રના જાગરણ માટે પહોંચેલો એક સ્વામી સમગ્ર વિશ્વમાં ભારતની ઓળખ આપી, એની યાદગીરી રૂપે સ્વામી વિવેકાનંદ સાર્ધશતી સમારોહ સમિતિ, સ્વામી વિવેકાનંદ કેન્દ્ર પાલનપુર અને સ્વામી વિવેકાનંદ સેવા સુરક્ષા સમિતિ, જિલ્લા પોલીસ વડા અને ડીડીઓ સાહેબશ્રી તરફથી ખૂબ અભૂતપૂર્વ સહકાર આપી આજે આ પાલનપુર નગરમાં ભારત જાગો દોડનું આયોજન કર્યું। એમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી હસમુખભાઈ પઢિયાર, એ સિવાય
ટ્રેઝરના શ્રી સંજયભાઈ રાવલ તરફથી પણ દરેક વિદ્યાર્થી જે લોકો ભારત જાગો દોડમાં સામેલ થયા છે એવા દરેક વિદ્યાર્થીઓને પુસ્તકના દાન પેટે સહયોગ આપ્યો છે તેઓનો પણ અમે આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. યુવાનોમાં એક ઉત્તમ સંદેશ પહોંચે, યુવાનો નિર્વસની બને, આ દેશનો યુવાન સ્વામી વિવેકાનંદની રાહ પર ચાલતો થાય, એ જ અમારો આ ઉદ્દેશ ભારત જાગો દોડનો છે. કેટલા સ્કૂલોના કેટલા બાળકો ભાગ લે? 2000 બાળકો 22 સ્કૂલોમાંથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એ સિવાય ગામના અને આજુબાજુના ગામના નાગરિકો જે સ્વામી વિવેકાનંદ વિચારોથી પ્રેરિત છે એવા કેટલાક અગ્રગણ્ય નાગરિકોએ પણ આ દોડમાં ભાગ લીધો. કેટલા કિલોમીટરની? આ દોડ વધુમાં વધુ 5 કિલોમીટરથી વધારે રાખવી નહીં અને પ્રતિયોગિતાના રૂપે હતી નહીં, એટલા માટે ફક્ત 4.5 કિલોમીટરની દોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ઝોલાવર પેલેસ નગરના વિવિધ માર્ગો પર ફરતા ફરતા વિદ્યાર્થીઓ પહોંચશે. નગરપાલિકાના કોર્પોરેટરો તરફથી શરબત અને લીંબુ પાણી ગ્લુકોઝની વ્યવસ્થા કરવામાં આવી. સ્વામી વિવેકાનંદજીએ સિકાગોમાં કરેલ ઐતિહાસિક પ્રવચનની સ્મૃતિમાં પાલનપુર ખાતે યોજાયેલ ભારત જાગો દોડમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે શહેરમાં ઠેર ઠેર લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ દરેક દોડવીરને સ્વામીજીની પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી. આમ સ્વામી વિવેકાનંદ સાર્ધશતી સમારોહ સમિતિ, વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર પાલનપુર તેમજ પોલીસના સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી યોજાયેલ ભારત જાગોમાં બાળ દોડવીરોએ અદમ ઉત્સાહ દાખવ્યો હતો. ડીસામાં શાળા કોલેજો આગળ રોમિયો તત્વોનો રંજાડ વધી રહ્યો છે, જેને લઈ વિદ્યાર્થીનીઓમાં ભયનો માહોલ છવાયેલો છે. ત્યારે શાળા કોલેજમાં વિદ્યાર્થીનીઓ નિર્ભય રીતે જઈ શકે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા રોમિયો સ્ક્વોડની રચના કરવામાં આવી છે. જેમાં આજે ડીસાના કોલેજ આગળ ચેનચાળા કરતો એક રોમિયો પોલીસના હાથે ઝડપાઈ જતા તેને પોલીસની મહેમાનગતિ માણવી પડી હતી. ડીસાના કોલેજ રોડ ઉપર આજે બપોરના સમયે મોહમ્મદ જુબેર ખાન મકરાની નામનો 20 વર્ષીય યુવક રસ્તે જતી યુવતી આગળ ચેનચાળા કરી રહ્યો હતો. જોકે યુવતીની છેડતી કરતો આ યુવાન પોલીસની નજરે ચડી જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ પોલીસ તંત્રની સજાગતાના કારણે ડીસામાં કોલેજ રોડ ઉપર યુવતીઓની પજવણી કરતો એક રોમિયો ઝડપાઈ જવા પામ્યો હતો. જોકે પોલીસના હાથે ઝડપાયેલ આ યુવકને છોકરીઓની મજાક કરવાની સજા પોલીસની મહેમાનગતિથી માણવી પડી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભરાતો જગવિખ્યાત ભાદરવી પૂનમનો 7 દિવસીય મહામેળો સુખમય સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજીના મહામેળામાં 25 લાખ ઉપરાંત માઈ ભક્તો માં અંબાના ચરણે શીશ ટેકાવવા આવે છે. ત્યારે અંબાજીમાં યાત્રીઓની સુરક્ષાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા ખાસ સુરક્ષાના પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં મેળા દરમિયાન લોકોની હિલચાલ ઉપર નજર રાખવા માટે આધુનિક ટેકનોલોજીમાં 130 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તે કેમેરા મેળા દરમિયાન તમામ ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખશે. જ્યારે પોલીસ દ્વારા મેળાને લઈ જુદા જુદા માધ્યમોથી સિક્યુરિટી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં આકસ્મિક બનાવો અટકાવવા 3 ક્વિક રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં અત્યાધુનિક હથિયારોથી સજ્જ સુરક્ષા કર્મીઓ મંદિરનો ચાચર ચોક, ખોડી બદલી સર્કલ તેમજ ગબ્બર સર્કલ ખાતે બાજ નજર રાખશે. જ્યારે મેળા દરમિયાન અતિ આધુનિક ઇન્ટરનેટ સેફેટ વાહનોનો ઉપયોગ તેમજ મેળામાં SMS સિસ્ટમ, ઘોડેસવાર મોબાઈલ રૂટ, મોટરસાયકલ રૂટનું સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. અંબાજીના આ મહામેળામાં યાત્રીઓની સવલત માટે પાર્કિંગની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં, જેમાં 10 જેટલા પાર્કિંગ સ્થળ બનાવવામાં આવ્યા છે. તેમજ મેળાને લાગુ પડતા 13 જેટલા વિવિધ જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તમામ પ્રકારના સુરક્ષાના ઉપાય કરવામાં આવેલા છે. આખા અંબાજી પરિસર વિસ્તારમાં સીસીટીવી કેમેરા, ગબ્બર પરિક્રમા વિસ્તાર, ગબ્બર તળેટી એ તમામ વિસ્તારો તેમજ પાર્કિંગ વિસ્તાર એ તમામ જગ્યા સીસીટીવી કેમેરાથી સુસજ્જિત કરવામાં આવેલા છે. તમામ જગ્યા પોલીસની સર્વેલન્સ ચાલુ રહેશે. મેળા દરમિયાન 20 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ, 40 સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ, લગભગ 5000 પોલીસના હોમગાર્ડ્સના જવાનો, SRPની 7 કંપનીઓ એ તમામ મેળા બંદોબસ્ત માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની બંદોબસ્ત કરવામાં આવશે. કોઈ પણ આતંકવાદ જેવી ઘટના યા બીજી કોઈ ઘટનાથી વળવા માટે પોલીસ દ્વારા QRTની 4 ટીમ તૈનાત કરવામાં આવેલી છે. સાથે સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની 4 ટીમો પણ તૈનાત કરવામાં આવેલી છે. પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં એન્ટી સબોટેજ ચેકિંગ, પોલીસ દ્વારા એ વિસ્તારોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા છેલ્લા 2 દિવસથી જે તમામ પ્રકારની ચેકિંગ છે એ પણ ચાલુ કરવામાં આવેલી છે. મેળા દરમિયાન તમામ પ્રકારની
જે પબ્લિકને પાર્કિંગની સુવિધા મળે એના માટે આ વર્ષે પાર્કિંગની પણ વધારે ફેસિલિટી કરવામાં આવેલી છે, જેથી કોઈ પણ શ્રદ્ધાળુઓને પાર્કિંગની પણ તકલીફ થશે નહીં. પબ્લિકને પણ વિનંતી કરી છે કે તમામ લોકો મેળામાં શાંતિપૂર્ણ રીતે આનંદ લે. પોલીસ દ્વારા તમામ પ્રકારની લોકોની ચિંતાની સુરક્ષા કરવામાં આવેલી છે, એટલે પબ્લિકને કોઈ પણ ખોટી પ્રકારની અફવા બીજા કોઈ ધ્યાન નહીં આપવું. કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ બાબત હોય તો પોલીસની જગ્યા પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલી છે. એ તાત્કાલિક પોલીસ ટીમને કોન્ટેક્ટ કરે જેથી પબ્લિકને તાત્કાલિક હેલ્પ પણ મળી શકે છે. આમ અંબાજીમાં ભાદરવી પૂનમનો 7 દિવસીય મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવ દ્વારા સઘન સુરક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેળા દરમિયાન યાત્રીઓને પોલીસની મદદ લઈ લેવા પણ પોલીસ વડા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના વિવિધ શહેરોમાં પોલીસને ચેલેન્જ આપી ચોરીને અંજામ આપતો જાગીર અને બલ્લુ ચોર ટોળકી દિયોદર પોલીસના હાથે ઝડપાઈ જતા જિલ્લાની પોલીસે રાહતનો દમ લીધો છે. આ ચોર ટોળકી અન્ય કેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળી આવ્યું છે. દિયોદર તાલુકા અને શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દિન પ્રતિદિન ચોરીના બનાવમાં વધારો થઈ રહ્યો છે, જેમાં ગત દિવસે રાત્રિના સમયે દિયોદર પોલીસને બાતમી મળતા દિયોદર શહેરમાં આવેલ કર્મચારીનગરની સોસાયટીમાં ઘરફોડ ચોરી કરવા આવેલ બલ્લુ ગેંગની ચોર ટોળકીને રંગે હાથ ઝડપી પાડવામાં આવી હતી, જેમાં દિયોદર પોલીસ દ્વારા આ ચોર ટોળકીની પૂછપરછ હાથ ધરતા કુવાતા અને દિયોદરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો. અન્ય આ ચોર ટોળકીએ જાગીર ગેંગ ચોર ટોળકીનો ખુલાસો કરતા દિયોદર પીએસઆઈ આરપી પટેલ અલગ અલગ ટીમો બનાવી બલ્લુ ગેંગ તથા જાગીરે ગેંગના કુલ 6 સાગરીતો ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં જાગીરના સાગરીતોની દિયોદર પોલીસે વધુ પૂછપરછ કરતા દિયોદર અને મીઠી પારડીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે, જેમાં આ બંને ગેંગની ચોર ટોળકીએ દિયોદર સહિત અનેક તાલુકામાં થયેલ 4 ચોરીના ભેદ ઉકેલ્યા છે, જેમાં દિયોદર પોલીસે સાગરીતોની વધુ પૂછપરછ કરી બલ્લુ ગેંગનો મુખ્ય સૂત્રધાર બલ્લુ ઉર્ફે બલિયો ઉર્ફે બલવંત રામજીભાઈ ઠાકોર રહે મુલકપુર તાલુકો દિયોદરને પણ ઝડપી પાડ્યો છે, જેમાં બલ્લુ અન્ય કેટલાય શહેરોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ છે, જેની તપાસ હાથ ધરી છે અને જાગીર ગેંગના મુખ્ય સૂત્રધાર બદરુદ્દીન ઉર્ફે બટકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજુબાજુના ગામડામાં તેમજ ટાઉનમાં જે ચોરીઓ થવા માંડેલી તે ચોરીઓ અનુસંધાને પોલીસ તાત્કાલિક પ્રજાના માલ મિલકત માટે સજાગ બની ગયેલી અને આ કોણ ગેંગ છે તે શોધી કાઢવા માટે મેદાને પડતા પ્રથમ ગેંગ જહાંગીર જે આ દિયોદર વિસ્તારમાં સેશન નવામાં રહે છે, જેની અંદર 100% મુસ્લિમની વસ્તી છે, તે પૈકીના 5 જણા તેમજ તેના અન્ય સાગરીતો કડી અને નંદાસરના જે પણ મુસ્લિમ છે તે તમામે તમામ જહાંગીર ગેંગના માણસો પૈકીના 3 માણસોને પકડી ધરપકડ કરવામાં આવેલ છે, તેમજ અત્રેના મુલકપુર ગામનો એક બલિયો ઉર્ફે બલવાન જેની ગેંગ અનુસંધાને જોતા પોતે એક પોતાના બાપનો એકલો એક દીકરો હોવા છતાં કુસંગતે ચડી તેને ચોરીના ગુના આચરવાના શરૂ કરેલા, જેની ગેંગ પૈકીના પણ કુલ 3 માણસો ધરપકડ કરવામાં આવેલ છે અને જેઓએ આ દિયોદર વિસ્તારના જેટલી ચોરી થઈ કરેલ છે તે પૈકીના તમામ ગુનાઓ પોતાની કબૂલાતમાં આપી દીધેલ છે અને પોલીસે તે દિશામાં તપાસ જારી કરેલ છે. બનાસકાંઠા જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આજે ડીસામાં થયેલ લૂંટના બનાવમાં આરોપીને 5 વર્ષ સખત કેદ અને ₹20,000ના દંડની સજાનો હુકમ કરતા કોર્ટ સંકુલમાં ભારે સન્નાટો છવાઈ જવો પામ્યો હતો. સમાજમાં ફરતા ગુનેગાર તત્વો માટે સબળ સમાન ચુકાદાની વિગત કંઈક એવી છે કે તારીખ 22/3/2008ના રોજ ડીસા રેલવે સ્ટેશન સામે છાપરાવાસમાં રહેતા શ્રવણજી સંગ્રામજી ઉર્ફે પપ્પુ ઠાકોર નામના તત્વે રસ્તે જઈ રહેલ વિષ્ણુભાઈ પોપટભાઈ ઠાકોર નામના ઈસમ પાસે દારૂ પીવા પૈસાની માંગણી કરી હતી. જો કે રાહદારી ઈસમે દારૂ પીવાના પૈસા ના આપતા શ્રવણજી ઠાકોર ઉશ્કેરાઈ ગયો હતો અને બાજુમાં રહેલ સોડાની લારી ઉપરથી બોટલ ઉઠાવી વિષ્ણુભાઈ ઠાકોર ઉપર હુમલો કર્યો હતો. જે સમય દરમિયાન આરોપી શ્રવણજી ઠાકોર વિષ્ણુભાઈ ઠાકોરના ગજવામાંથી ₹2,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો.
જ્યારે આ બનાવ અંગે વિષ્ણુભાઈ ઠાકોર પાલનપુર રેલવે પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જોકે ડીસામાં થયેલ આ લૂંટનો કેસ આજે પાલનપુરની બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્સર કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં સરકારી વકીલ એસજી મોડની ધારદાર દલીલો અને બનાવને લગતા જરૂરી પુરાવાને ધ્યાને રાખી નામદાર ન્યાયાધીશ અશોક જોશીએ ભારતીય ફોજદારી ધારાની કલમ 394 ના ગુનામાં આરોપી શ્રવણજી સંગ્રામજી ઠાકોરને કસૂરવાર ઠેરવી તેને 5 વર્ષની સખત કેદ અને ₹20,000 ના દંડની સજા ફટકારી હતી. તેમજ આરોપી દંડની રકમ ન ભરે તો તેને વધુ 2 વર્ષ કેદની સજાનો હુકમ કર્યો છે, જેના દંડની રકમમાંથી 19,000 ફરિયાદને વળતર પેટે આપવાનો આદેશ કર્યો છે, જેને લઈ આરોપી બેડામાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વિષ્ણુભાઈ પોપટભાઈ ઠાકોર અને આરોપી તરીકે શ્રવણજી સંગ્રામજી ઠાકોર. આરોપી એ ફરિયાદી વિષ્ણુભાઈ પાસે દારૂ પીવાના પૈસા માંગેલા, જેથી ફરિયાદી ના પાડતો આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને શરબતની લારી ઉપરથી બોટલ લઈ અને એને મારી લઈ, જે એના છાતીના ભાગે અને કોણીના ભાગે વાગેલી અને ₹2,000 એના ગજવામાંથી લઈ અને એને લૂંટનો ગુનો કરેલો. આ અંગેનો કેસ મહેરબાન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી અશોકભાઈ જોશી સાહેબની કોર્ટમાં ચાલી જતો. નામદાર કોર્ટે આરોપીને 5 વર્ષની સખત કેદની સજા અને ₹20,000 દંડ ફરમાવવાનો હુકમ કરેલ છે. આ 20,000ની રકમમાંથી ₹19,000 ફરિયાદી વિષ્ણુભાઈ પોપટભાઈને વળતર પેટે આપવાનો નામદાર સાહેબે આદેશ કરેલ છે. આમ નામદાર કોર્ટ લૂંટના બનાવમાં આરોપીની કેદની સજા ફટકારી સમાજમાં ગુનાખોરી રોકવા પાલનપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે સજ્જડ દાખલો બેસાડ્યો છે. બનાસકાંઠામાં ગણેશ ચતુર્થી પર્વની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે, જેમાં વિવિધ મંડળો અને ગણેશ ભક્તો દ્વારા ઠેર ઠેર શ્રી ગણેશની સ્થાપનાઓ કરવામાં આવી છે, જ્યાં રાત્રિના સમયે આરતી આરાધના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેને લઈને જિલ્લાભરમાં ગણેશ ભક્તિની લહેર પ્રસરી જવા પામી છે. 5 થી 10 દિવસ સુધી ચાલતા ગણેશોત્સવમાં ભક્તો દ્વારા વિઘ્નહર્તા ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, જેમાં પાલનપુર ખાતે મહિલા ગણેશ ભક્તો દ્વારા પાર્વતીપુત્ર ગણેશને 56 ભોગનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો. પાલનપુરના અમીરબાગ વિસ્તારમાં આવેલ લાલબાગમાં છેલ્લા 5 વર્ષથી ગણેશ ઉત્સવ યોજવામાં આવે છે, જેમાં ગત રોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વે અહીંયા દુંદાળાદેવ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં સાંજે સમૂહ આરતી યોજવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા ભક્તો દ્વારા શ્રીને 56 ભોગનો પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો, તેમજ કેક કાપી ગણેશજીનો બર્થડે ઉજવવામાં આવ્યો હતો. વિસ્તારમાંથી બોલું છું. અમે 5 વર્ષથી ગણપતિ દાદાની મૂર્તિ લાવીએ છીએ અને એની પ્રતિષ્ઠા કરીએ છીએ અને હર સાલ અમે 56 ભોગ ધરાવીએ છીએ અને ગણપતિ દાદાનો બર્થડે ઉજવીએ છીએ અને 7મના દિવસે અમે પાર્ટી અને દાંડિયા રાસનું આયોજન કરેલું છે, તેથી જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ અને 8મના દિવસે અમે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ છીએ અને ભાવ બધા આવી રીતે ભેગા થઈ અને મહાઆરતીનું આયોજન કરીએ છીએ. આજે અમે 56 ભોગ ધરાવ્યા, ભગવાનની મહાપ્રસાદી કરીને મહાઆરતીનું આયોજન રાખ્યું અને કેક કાપી દીને ભગવાનનો બર્થડે ઉજવ્યો. આમ પાલનપુરમાં લાલબાગ કરા રાજાની મહિલા ભક્તો દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે, જેને લઈ અમીરબાગ વિસ્તારમાં ગણેશ ભક્તિનો અનેરો માહોલ સર્જવા પામ્યો છે, જ્યાં મહિલાઓ પોતાના ઘરેથી લાવેલો પ્રસાદ ગજાનંદને ચડાવી ધન્યતા અનુભવી રહી છે. બનાસકાંઠામાં ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજી વિવિધ પ્રકારે આરાધના કરવામાં આવી રહી છે, જેમાં સંજય ચોક નજીક આવેલ વાલ્મીકી વાસમાં બિરાજમાન ગણેશજીને ભક્તો દ્વારા દેશને મોંઘવારી મુક્ત બનાવવા પ્રાર્થના કરવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં ડોલર સામે ભારતીય ચલણ રૂપિયો નબળો પડી રહ્યો છે, ત્યારે રૂપિયાને મજબૂત બનાવવાની કૃતિઓ રજૂ કરવામાં આવી રહી છે. આમ કાળઝાળ મોંઘવારીમાં પીસાતી ગરીબ પ્રજા ગજાનંદ ગણપતિને મોંઘવારી દૂર કરવા પ્રાર્થના કરતા જોવા મળે છે. ચાલુ વર્ષે પાલનપુરમાં ગણેશ મહિમાનો વધારો થયો છે, જેને લઈ શહેરના 70 થી વધુ વિસ્તારોમાં ગજાનંદ ગણપતિની સ્થાપનાઓ કરવામાં આવી છે, જેમાં ગોળાઈકા રાજા, હનુમાન ટેકરીકા રાજા, લક્ષ્મણ ટેકરીકા રાજા, ગઠામણ દરવાજા, દિલ્હી ગેટ, મીરા ગેટ, તીનબત્તી સહિતના વિસ્તારોમાં ભક્તો દ્વારા શ્રીના મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
પાલનપુરમાં ગણપતિ મહોત્સવ ધૂમ મચાવી રહ્યો છે, જેમાં રાત્રિ દરમિયાન લક્ષ્મણ ટેકરી ખાતે બિરાજમાન લક્ષ્મણ ટેકરીના રાજાના ઉત્સવમાં રોજબરોજ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. મિત્ર મંડળ યુવક મિત્ર મંડળ દ્વારા આ 5મા વર્ષના ગણેશ મહોત્સવ લક્ષ્મણ ટેકરી કા રાજાનું અમારું આયોજન દર વર્ષે થાય છે. બહુ સારા અમને સ્પોન્સરને શુભેચ્છકો મળે છે. એમના થકી અમે બહુ સારા પ્રોગ્રામો કરીએ છીએ. 5 દિવસ બહુ મોટા કલાકારો, જેમ કે આજના પ્રોગ્રામમાં છે શ્રી નીતિનભાઈ બારોટ, ગુજરાતી ટીવી કલાકાર છે. ગઈકાલે અમારા અશ્વિનભાઈ જોશી, જે મા બાપને ભૂલશો નહીં ફેમસ છે, બહુ દિગ્ગજ કલાકાર હતા, એમને બહુ સારી રીતે સાંભળ્યા. અમારું બહુ સારું ઓડિયન્સ છે. લક્ષ્મણ ટેકરી યુવક મિત્ર મંડળના દરેક સભ્યો નાનાથી માંડી અને મોટા સુધી આમાં અમને બહુ સહકાર આપે છે અને બહુ એમના થકી અમે આયોજન કરીએ છીએ. લગભગ 61 મિત્રો અમારા સભ્યો છે અને એમની સાથે એમના પરિવારજનો અને એમના બધા ભોગ આપી અને અમે આ બધા 5 દિવસનો પ્રોગ્રામ કરીએ છીએ. શહેરના કોલેજ કમ્પાઉન્ડમાં પણ રાત્રિ દરમિયાન ગણેશ મહોત્સવની રંગત જામે છે, જેમાં નાના ભૂલકાઓ વિવિધ દેવી દેવતાની વેશભૂષામાં રાસ ગરબા રજૂ કરી લોકોને મનોરંજન પીરસી રહ્યા છે. અહીંના રહીશો દ્વારા છેલ્લા 5 વર્ષથી ગણેશ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પાલનપુરમાં ગોળાઈકા રાજાના ધાર્મિક ઉત્સવમાં રાત્રિ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ગણેશ ભક્તિની લહેર પ્રસરાવી રહ્યા છે. પાલનપુર તાલુકાના ગઢ ગામ નજીક 3 માસ અગાઉ મળેલી લાશ અંગે ગઢ ગામે 4 વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે આ બનાવમાં 3 માસ વીતવા છતાં પોલીસે આજ દિન સુધી હત્યારાઓને ઝડપી પાડવામાં નિષ્ફળ રહી છે, જેને લઈને આજે અમદાવાદની સેવાભાવી સંસ્થાએ ગઢ પોલીસને હત્યાના આરોપીઓને ઝડપી પાડવા આવેદનપત્ર પાઠવ્યું હતું. પાલનપુરના ગઢ ગામ નજીક તારીખ 9/6/2013 ના રોજ સામઢી ગામે લગ્ન પ્રસંગે આવેલ પાટણના અગાર ગામના 30 વર્ષીય યુવક વીજીસી મફાજી ઠાકોરની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. જોકે આ મામલે મૃતકના પિતાએ ગઢ પોલીસ મથકે ગઢના 2-3 પટેલો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. આ બનાવમાં ગઢ પોલીસે નિષ્ક્રિયતા દાખવી છે, જેને લઈને આજ દિન સુધી આરોપીઓની અટકાયત નથી થઈ. જોકે આ મામલે જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ પરિણામ ન મળતા આખરે આજે આ મામલે અમદાવાદની સ્વાભિમાન આંદોલન સંસ્થા ગઢ પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં દિન 7માં આ હત્યાના આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી હતી. 3 માસ અગાઉ પાટણ તાલુકાના અઘાર નામનો એક યુવાન જ્યાં ગઢમાં પોતાની સાસરીમાં પોતાના સસરાને ત્યાં પોતાના શાળાના લગ્નમાં આવેલ, લગ્નની મોજ માણ્યા બાદ ગામની એક સીમોમાંથી મરેલી હાલતમાં વિદુજીનો મૃતદેહ મળ્યો. આ બાબતે અમે ગઢ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલી છે. SP DSP વગેરેને અમે રજૂઆત કરવામાં આવેલી છે. અનેક જગ્યાએ રજૂઆતો કરવા બાદ અમને સારું રિઝલ્ટ ના મળતા, એટલે કે આરોપીઓની ધરપકડ ના થતા ન છૂટકે આજે અમારે ગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવાની જરૂર પડી. એમાં અમારી માંગ છે કે દિન 7માં વિદુજીના હત્યારાઓની ધરપકડ કરવામાં નહીં આવે તો અમારે ન છૂટકે આ તાલુકાના આ જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા અને તેમાં ખાસ કરીને સ્વાભિમાન આંદોલનના નેતૃત્વ હેઠળ આ ક્ષત્રિય સમાજ આંદોલન કરશે, એવું અમે લેખિતમાં આજે સાહેબશ્રીને અમે પોલીસ સ્ટેશનમાં આપ્યું છે. જોકે ગઢ પોલીસ મથકે રજૂઆત કરવા આવેલ સેવાભાવી સંસ્થાના પ્રમુખ કૈલાસ ઝાલા, મંત્રી દિનેશ પંડ્યા તેમજ મૃતકના પરિવારજનોએ ન્યાય મેળવવા ગઢ પોલીસને હત્યારા ઝડપી પાડવા 7 દિનની મહેતલ આપી હતી. જો પોલીસ આ સમયગાળામાં આરોપીઓને ઝડપી નહીં શકે તો ગઢ પોલીસ મથકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સાથે ધરણા યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીએ શિકાગોમાં સંબોધેલ ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદની સ્મૃતિમાં પાલનપુર દિશા ખાતે યોજાઈ ભારત જાગો દોડ. આજે 11 સપ્ટેમ્બરના ઐતિહાસિક દિવસે બાળમિત્રોએ પાલનપુર દિશામાં લગાવી દોડ. દિયોદર પોલીસે ઉત્તર ગુજરાતમાં તરખાટ મચાવતા તસ્કર ટોળકીનો કર્યો પર્દાફાશ. દિયોદરમાં ચોરી કરવા આવેલ જાગીર અને બબલુ ગેંગના 6 ચોર આવ્યા પોલીસ સકંજામાં. દિશામાં 5 વર્ષ અગાઉ ₹2000ની લૂંટ કરનાર આરોપીને ફટકારવામાં આવી 5 વર્ષ સખત કેદની સજા. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે સજાનો હુકમ કરી સમાજમાં બેસાડ્યો દાખલો. ગઢ ગામે 3 માસ અગાઉ મળેલી લાશ મામલે ગઢ પોલીસને પાઠવાયું આવેદનપત્ર. અગારના યુવકની હત્યા કરનાર આરોપીઓને ઝડપી
પોલીસને અપાઈ 7 દિવસની મહેતલ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.